સ્વામિનારાયણ ભગવાનની, શ્રી મદન મોહનજી મહારાજની, ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન યુવાન વક્તા મહોદય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુર મહંત શ્રી તેમજ ધોલેરા ધામના પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, ધોલેરા ધામનો સર્વસ્વ કહીએ એવા પૂજ્ય વડીલ કોઠારી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી તેમજ પૂજ્ય બાપુ સ્વામી, બીજા વક્તા મહોદય આપણા હરિચરણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, પૂજારી સ્વામી, વિજય સ્વામી, મોટા પુરુષોત્તમ સ્વામી, સર્વ સંતો, વાલા ભક્તજનો, યજમાન પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ, સમય ઘણો થયો છે પરંતુ સંતો જેમ કહીએ એમ ટાઢું ટાઢું છે અંદર ને બહાર. આવો રૂડો સભા મંડપ, આવી રૂડી કથા, એક એક ચરિત્ર સ્વામીના ખરેખર ભગવાનની મૂર્તિ સંબંધી છે અને આ સત્સંગમાં સારમાં સાર એ ભગવાનની મૂર્તિ છે. એ ચરિત્રના માધ્યમથી ભગવાનની મૂર્તિ બધાના હૃદયમાં પ્રતિષ્ઠિત કરતા આજે વક્તા મહોદય ધોલેરા પધાર્યા છે. સારંગપુર તો એમને રહેવાનું થતું જ નથી. હું તો જેટલી વાર ગયો એટલી વાર સારંગપુર મળ્યા જ નથી. કારણ કે જો દેશો દેશ ફરી અને બહુ સારા બધા ભક્તોને આવું અભય વરદાન ભગવાનના ચરિત્ર સંભળાવે છે. ભગવાને સુંદર કલા, બલ, બુદ્ધિ, વિદ્યા, રૂપ, ગુણ, શીલ, ઐશ્વર્ય સારંગપુર દાદાના આશીર્વાદ લઈ અને દેશાંતરોમાં ફરી રહ્યા છે. હમણે તો ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય ભૂમિ અનુપમ ઈડર દેશ, ઈડર દેશમાં પણ ત્યાંના ભક્તો, પહેલાં તો એવું લાગતું હતું ગરમી બહુ છે અને પહેલાં વહેલા પાછા સ્વામી પધારે છે એટલે લોકો આવશે કે કેમ, પણ પહેલા દિવસે તમારે મેદાન તોડાવી નાખ્યું. એ આપણા વક્તા. કારણ કે ગોપાળાનંદ સ્વામી ભેગા હોય, હનુમાનજી મહારાજ ભેગા હોય, સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય. હવે એવા વક્તા મહોદય બંને આપણને અહીંયા મળેલા છે. 200 વર્ષનો પાટોત્સવ છે. શું કહીએ, કેટલા ચરિત્રો, અનંત શાસ્ત્રોની કથાઓ બધી આપણે સાંભળીએ છીએ, પણ ખરેખર પુરુષોત્તમ પ્રકાશના જે ચરિત્ર એની અંદર સ્વામી ખરેખર વાત જ્યારે કરે છે અને બંને વક્તા એવા છે કે ચરિત્રના રસાળ છે. તમારે એક એક ચરિત્ર. મને એમ થયું કે આજે હું ઊભો થયું છું તો હું એક કહી દઉં. મોડું થયું છે પણ કહું ને, વક્તા કહેતો કહેવાય. શ્રીજી મહારાજ પંગત કરી સંતોની. પંગત તો બહુ કરાવી સાધુએ. સાધુ બહુ ઉદાર હોય છો. સારંગપુરમાં કહ્યું ને, હમણાં અમે ચાલુ દિવસે ગયેલા, કોઠારી સ્વામી હતા, હરિકેશવ સ્વામી, અમે જમવા જ ગયા હતા. તો ઘણી જગ્યાએ જાઓ ને તમે, 12 વાગે જાઓ ને તો પૂછે કેમ જમવું છે કે નહીં. નહીં શું કામ બોલો, એટલે તો આવ્યા છીએ 12 વાગે. પણ સંતો એવા, એમનું મંડળ એવું, નાના નાના સંતો, ભગતો, બધા પાર્ષદો એટલા ભાવથી પીરશે ને. તમારે અમારી જોડે સંત બેઠા, ડાયાબિટીસ હતો તો 5 પકવાન જમ્યા. પછી છેલ્લે હુકડી લાવ્યા, એ કીધી એવી, એ દાદાની સ્પેશિયલ હતી. હુકડી પછી 4 પ્રકારની છો, એમાં આપણે પહેલા નંબરની ક્યારેક ગોતવી મળીને, એવું એ નહીં 4 પ્રકારની એટલે આમ સર્વોપરી એમ કે જે દાદાને ધરાવીને જે મલઈની ડાયરેક્ટ આવે એ આખી એક વસ્તુ જ જુદી હોય. જે થાળ ભગવાનનો, તો કહેવાનું કે ઓટોમેટિક એ પ્રસાદ વધારે જમાઈ જાય અને પીરસે ને પચાવે. પીરસવા વાળા ઠાકોરજી અને પચાવવા વાળા ઠાકોરજી. આવી બધી લીલા ચરિત્રો બહુ સાંભળ્યા વક્તાશ્રીના મુખે. તો કહેવાનું કે મહારાજે સંતોની પંગત કરી અને એ જ વખતે જેમ સ્વામીએ કહ્યું ને, લોભિયો આવ્યો. લોભિયો એટલે છોકરો તેડી અને મહારાજ જ્યાં પીરસતા હતા હાથમાં લાડુ લઈને, ત્યાં આવીને ઊભો રહ્યો. હવે જમવાતા લાડુ, જમાડવાતા લાડુ એના છોકરાને,
એટલે છોકરો એમને એમ ઊભો રહે તેડીને તો મહારાજ કંઈ કહે નહીં. એટલે છોકરાને ધીમે રહી એને ચૂંટ્યો ભર્યો, ચૂટકો ભર્યો. એને એમ કે રડે ને તે છોકરો રડ્યો એટલે કે જો છાનો રહી જા, હો ચિંતા ન કરી, છાનો રહી જા બેટા, હમણે મહારાજ તને લાડુ આપશે. तन की जाने मन की जाने जाने चित की चोरी, उसके आगे क्या छुपाए जिनके हाथ में जीवन दोरी. જો એમને ઉભો રહ્યો હોત ને તો મહારાજનો સ્વભાવ એવો હતો, ઓટોમેટિક આપી દેત. પણ જ્યાં બુદ્ધિ વાપરીને આમ એની ચપળતા અને ખોટી ચતુરતા, એમાં એ બહાર ખાઈ ગયો. મહારાજ આપ્યા જ નહીં ને, પૂછ્યું જ નહીં ને, બીજી વાર છૂટક્યો ભર્યો ને. જરા વોલ્યુમ વધાર્યું એને રડવાનું. એ કે છાનો રહી જા, હમણાં મહારાજ તને લાડુ આપશે. મહારાજ કે મારા દીકરાને હું લાડુ આપું, તારા દીકરાને તું આપ. પતી ગયું. એટલે અમુક જગ્યાએ છે ને બહુ બુદ્ધિ વપરાય. અને એક મને બહુ સરસ વાત ગમી જાય. સ્વામી કે ઘણા તો કલાક આવે, ઠંડુ પી જાય, ચા પાણીનો બધો વિવેક વ્યવહાર સ્વીકારી જાય, પછી કે ભલે સુખડી બહુ સરસ નહીં, પ્રસાદી લેતા જઈએ. એ બધું એવું ન કરવું, થાળ કરીને લઈ લેવી. આ ઘણા અમારે ત્યાં ઘણા અમુક જગ્યાએ તે આવે તો કે મારો જન્મદિવસ છે, ભલે ભલે સારો સારો. તે અમારે સીપી સ્વામી મને કે હાર હું કહી જાય છે, હાર તો પહેરાવો, હાર આપો ને. મેં કહ્યું ના ના બરાબર. હારમાં એવું થતું હતું અમારે અમુક જગ્યાએ, હાર પહેરાવો, જન્મદિવસ હોય ને એનો, પછી આપણે હાર પહેરાવીએ ને પછી પેંડા તમે બહુ સરસ બનાવો ને, પ્રસાદી છે. એટલે હારે આપણો ને પ્રસાદી આપણી, અને જન્મદિવસ એનો હો પાછો. એટલે એ તમારી વાત સાચી, એને હું ટેકો આપું. એટલે આ બધું કઈ કોઈના છિદ્રો જોવા માટે, આ ચરિત્ર જ છે. આ નહીં તમારે ચરિત્ર સમજવું, સમજણ પડી? આજની આ કથા યાદ રહી જાય છે ને, આ હાર નથી પહેરાવતા એ તોય કલ્યાણ તમારે. અહીંયા તો બધી પ્રકારે કલ્યાણ છે. એવા મદન મોહનજી મહારાજ અને એનો આ 200મો પાટોત્સવ અને આ બધા સંતો, અરે શું વાત કરીએ તમે. જેના હૈયામાં આમ વાત કરે ને ત્યાં ધોલેરા, વડતાલ, એ આમ ક્યાંક બીજે ગયા તો વડતાલ આમ 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 સ્મૃતિ જે થઈ જાય. હમણાં બાપુ સ્વામી આણંદ ગયા હતા, તે ખરા બપોરે 2:30 વાગે ફોન કર્યો. સ્વામી બપોરે સૂતા નથી હો, અમે લોકો સૂઈ જઈએ. તો હું તો બરાબર નિંદરમાં હતી. બોલો ગુરુ. તો કે હા. પછી કંઈ એમને કામ હતું, વાત કરી. પછી મેં કીધું ક્યાં છો અત્યારે? મને કે હું આણંદ જાઉં છું. ઓહો 2:30 વાગ્યા છે આણંદ? હા પેલા વડતાલ જઈશ, દર્શન ખુલશે એટલે દર્શન કરી પછી આણંદ જઈશ, પછી પાછો આવી. હું તો હમણાં આવી જઈશ, હમણાં ત્યાં આવી જઈશ વડતાલ, હમણાં ત્યાં આવી જઈશ વડતાલ. હું તો ધંધુકા હતો. તો મેં કહ્યું પણ ધંધુકા કે વડતાલ? હા કે મારે વડતાલ બોલાઈ જાય છે. ખાતા પીતા ઉઠતા સર્વ ક્રિયામાં સર્વ સેવામાં પોતે ગમે ત્યાં હોય, પણ વડતાલ 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 આવી જાય ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે એમના હૈયામાં કેટલું આ ધામ પ્રત્યે મમત્વ છે. મહારાજ પણ સૂતા હોય ને ઝબકીને જાગી જાય, વડતાલ વડતાલ એવો શબ્દ આવી જાય. આ એવું આ ધોલેરા ધામ છે. 200 વર્ષનો પાટોત્સવ, એના આપણે સાક્ષી. એને આવી સુંદર કથા, આ ચરિત્રો પૂજ્ય વક્તા મહોદય શ્રી બંને કોઠારી શ્રી, આપણા ધોલેરા ધામના વડીલ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, એમના ગુરુ હરજીવન સ્વામી, એમના ગુરુ હરિપ્રિય સ્વામી. હરિપ્રિય સ્વામીના દર્શન રોજ કરવું. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને ઉપર માયાતીતાનંદ સ્વામી ને હરિપ્રિય સ્વામી બિરાજે છે. આ બધા મોટા સંતો, ધર્મ સ્વરૂપ સ્વામી, મહિમા મૂર્તિ, રામસ્વામીનો રોટલો પણ બહુ મોટો, આપણા કોઠારી સ્વામી હરિકેશવ સ્વામીના. તો આવા બધા મોટા મોટા મહાન સંતો જેની સ્મૃતિ કરીએ તો પણ સ્વામી જેમ કે ને કલ્યાણ, એમાં અહીંયા તો મહારાજનું પ્રગટ કલ્યાણની વાત છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો. એથી વિશેષ આ પાટોત્સવના યજમાન પરમ ભગવદીય શ્રી પ્રવીણભાઈ ઉંમર ઘણી થઈ છે, પણ એનું મમત્વ, એને તાન સેવાનું આ ધોલેરા પ્રત્યે ખૂબ છે અને આ સંતો પ્રત્યે ખૂબ છે. જો વક્તા મહોદય પણ કથા કરતા કરતા પણ એ કેટલી પ્રેમ છે, કેટલો લાગણી છે એ ખ્યાલ આવી જાય. એટલે એવા યજમાન પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર તાલીઓથી યજમાન પરિવારને વધાવો કે પોતે એકલા જ આવો મોટો લાભ આ પાટોત્સવનો લીધો છે.
ભગવાન એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને તન મન ધને સર્વ પ્રકારે બંને માણસ એમનો પરિવાર સમગ્ર આ ધોલેરાને વરેલો છે. અને ધોલેરા ધામ પણ એવું છે, બધાયનું બહુ પ્રિય છે. કેટલું રૂડું મંદિર, કેટલી હવેલીઓ, કેટલા બાગ બગીચા અને કેટલું આ સભા મંડપ. તો હું જ્યારે આવું ત્યારે નવીનીકરણ જ દેખાય હો. જ્યારે આવો ત્યારે નવીન ને નવીન અદ્ભુત. અને આજે તો ખરેખર આમ સારંગપુરમાં જેમ વ્હાઇટ હાઉસ છે ને, આજે એવું અલૌકિક આજે દર્શન આ સભા મંડપનું અક્ષરધામ જેવું થઈ રહ્યું છે. કારણ કે નહીં તો શું છે, કથામાં તો પરસેવે રેબ જેબ થઈ જાય. એટલે કે હા વક્તાએ બહુ ભીંજવ્યા હો, પણ પરસેવાથી બહુ ભીંજવા કે પણ પરસેવાથી એમ. અને અહીંયા તમે જુઓ તો આ કેટલા એસી ગોઠવ્યા હશે ને કેટલું આ સંતોને આપણા પ્રત્યે પ્રેમ છે. તમારે પણ કેટલો વિશ્વાસ છે કે આ તમારા દ્રવ્યનો આટલો સુંદર ઉપયોગ થાય છે એ આ સ્થાનમાં, એમ માની તમે બધા ખૂબ સેવા કરજો અને ભજન કરજો, સત્સંગ કરજો. આ પૂરું વર્ષ આ મદન મોહનજી મહારાજના ભજનમાં આપણે વિતાવવાનું છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.